એ આરોપીની ધરપકડ કરી છે એવું જે નકલી વિઝા મળ્યું છે. એક ગઈકાલે ફરિયાદી ખાસ કરતા 8 આરોપી અને 3 આરોપી અવશ્ય લોકો ફોર્મ ચલાવે છેલ્લા થોડાક સમયથી આ લોકોને મનમાં શું વિચાર્યું હોય ફ્રોડ કરવાનું નક્કી કર્યું અને અનટેન્ડેડ રબર એવા અન્ય 3 કુલ 4 લોકોને કુલ 86 લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે. અત્યારે આજ સાંજે પણ એક બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી જેમાં 8 આરોપીઓ થઈ અને 97 લાખ રૂપિયાનું ઇન્ક્રીઝ ખોટું આ લોકો તે 800 નામની 118F ધરાવતા કોર્ટે ગુનાહિત કેસ છે નહીં આવે એવી દાખલ કરી હતી અને એ લોકો જે છે એ વિદેશી કંપનીઓ અને વિદેશની જે યુનિવર્સિટીઓ છે તેની લેટર આપે અને બીજે ઘટાડી જે આધારે સ્ટુડન્ટ જે બહાર વિદેશ ભણવા જાય અને ફીસ કે